હાય ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો કેમ છો બધા? મજામાં છો ને તમે લોકો? જો અમે પણ મજામાં છીએ. રોજની જેમ આપણી સવાર પણ ક્યાંની થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:30. આજે હું ને ડેરેન્સ એકલા છીએ ઘરે. થોડી વાર રહીને લાલુ આવશે ઘરે અને એ પહેલાં જો તમને માતાજીના દર્શન કરાવી દઈએ અમે. જો આ છે આજના આપણા દર્શન. અને જો હું ને ડેરેન્સ છીએ આજે એકલા, તમને કીધું એમ જ. ઘરમાં બધું સાફ સફાઈ ને કામ પતી ગયું છે અને હવે મારે રસોઈની તૈયારી ચાલી રહી છે. અને અહીંયા ડેરેન્સ ભાઈ શું કરી રહ્યા છે જુઓ. આજે સન્ડે છે એટલે ફૂલ ફન ડે. જો ડેરેન્સ ચલ બે લીટી એમની ગઈને બતાય ચલ. જો ત્યારે જોઈ લીધું ને ડેરેન્સભાઈનું આવું કંઈ ચાલી રહી છે મસ્તી. અને જુઓ હવે આપણે બનાવીશું જીરા રાઈસ દાલ ફ્રાય જમવામાં છીએ. હું ડેરેન્સ અને લાલુ. મમ્મી પપ્પા છે નહીં, મમ્મી પપ્પાને ગયા છે આજે છે ને અમારે કાસિન્દ્રા, અમારું વિશ્વકર્મા દાદાનું સમાજ છે ગજ્જરનું, તો ત્યાં આગળ પપ્પા છે ને સભ્ય છે એટલે એમાં મિટિંગમાં ગયા છે. આજે એ લોકોનું મિટિંગ છે તો આજે મમ્મી પપ્પા બંને ત્યાં ગયા છે વિશ્વકર્માના મંદિરે. અને મમ્મી પપ્પાનું જમવાનું પણ ત્યાં છે એટલે અમે છીએ જમવામાં 3 જણા. સીમુ તો તમને ખબર જ છે, એના મમ્મીના ઘરે રોકાવા ગઈ છે. તો બસ ત્યારે જો આવું કંઈક છે આજનું અમારું શેડ્યુલ. અને હવે જોઈએ છીએ બપોરે શું કરીએ છીએ તો આગળ તમને હમણાં મલાઈશું બધાને જેમ જેમ ઘરે આવે એમ. ત્યાં સુધી આપણે બનાવી લઈએ જીરા રાઈસ ને દાલ ફ્રાય. બળવા કરતું તો ક્યાં જો મમ્મી જીરા રાઈસ બનાવે છે મસ્ત લઈને. જો ગાઈસ અમારી દાલ ફ્રાય નો વઘાર ચાલુ થઈ ગયો છે બનવા માટે. ગાઈસ મમ્મીએ વઘાર કર્યો. મારતી નહીં રહે. લાય ફોન મને અહીંયા. જો ગાઈસ દાલ ફ્રાય માટે છે ને ડુંગળી ટામેટા અને લસણ સાંતળવા મૂકી દીધું છે. હવે આ બધું મસ્ત થઈ જાય સાંતળીને તૈયાર પછી અંદર બધો મસાલો કરી દેવાનો છે. મસાલામાં જો હળદર, મીઠું, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. અને પછી આ દાળ જે તૈયાર કરી છે બાફીને ઝેરીને, બસ આ દાળને પછી નાખી દેવાની છે દાલ ફ્રાય આ મસાલાની અંદર. અને જો આ બાજુ મુકાઈ ગયું છે ઘી અને તેલનો વઘાર. હવે આમાં જીરું નાખીને સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણા જો આ રાઈસ તૈયાર છે એને આપણે વઘારી દઈશું. એટલે આપણું જીરા રાઈસ દાલ ફ્રાય હમણાં 5 મિનિટમાં રેડી થઈ જાય એટલે હું તમને બતાવું કે મેં કેવું બનાવ્યું છે મારું જીરા રાઈસ દાલ ફ્રાય. અને જો તમારે પણ જમવું હોય તો અમારી સાથે આવી જજો મસ્ત મસ્ત જમવા. હમણાં જમીશું ત્યારે તમને બતાવીશું. જુઓ ગાઈસ તો કીધું તું તમને આપણું 5 મિનિટમાં જીરા રાઈસ દાલ ફ્રાય તૈયાર થઈ જશે. જો આપણું દાળ રેડી થઈ ગઈ મસ્ત. અને આ છે આપણા જીરાવાળા રાઈસ. જો મસ્ત ટેસ્ટી દાલ ફ્રાય રેડી છે આપણી. બસ તો હવે જો લાલુ આવી ગયો છે તો આપણે હમણાં રોટલી કરી દઈએ 4-5 એની. અને પછી ગરમા ગરમ જીરા રાઈસ દાલ ફ્રાય જમવા માટે બેસી જઈએ. જો આ ભાઈ આવી ગયા છે ઘરે. બસ ત્યારે જો આવું છે આપણું જીરા રાઈસ દાલ ફ્રાય આજનું મેનુ. તો હવે હમણાં જમવા બેસીએ એટલે તમને મળીએ. જો ગાઈસ આ ડેરેન્સની થાળી રેડી થઈ ગઈ છે. ડેરેન્સભાઈને ભૂખ લાગી ગઈ છે એટલે જમવા બેસી ગયો છે. જો આજે જમવામાં છે ને હું, ડેરેન્સ અને લાલુ અમે 3 જણા છીએ. કારણ કે મમ્મી પપ્પા લોકોને જમવાનું નથી. મેં કીધું ને કે એ લોકો વિશ્વકર્માના મંદિરે ગયા છે મિટિંગમાં તો ત્યાં જ છે એ લોકોનું જમવાનું પણ. જુઓ હવે લાલુભાઈની ડીશ રેડી કરી દઈએ આપણે. ગાઈસ તમને અમારો વિડિયો ગમતો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
અને જુઓ ગાઈસ, હવે હું પણ જમવા બેસી જાઉં છું અને મારી પણ થાળી વાળ કરી દઉં છું. આ જો મારી ફેવરેટ છે છાશ, તમને બતાવી દઉં. છાશવાલાની આ છાશ છે. આ મારું સલાડ છે. અને હવે બસ જો આપણે આપણી ડીશ રેડી કરી લઈએ અને પછી આપણે જમવા બેસી જઈએ છીએ. લાવો ચલો મારી ડીશ રેડી કરો. જો આપણી આ ડીશ રેડી થઈ ગઈ છે, મસ્ત ફિક્સ ડીશ. કારણ કે હું સાંજે જમતી નથી, એક ટાઈમ જમું છું. એટલે જો આપણી આ ફિક્સ ડીશ છે. હવે થોડા રાઈસ લઈશું અને જો આપણી છાશ, બસ ત્યારે ચલો ત્યારે અમે પણ મસ્ત જમી લઈએ. અને જો તમને એક વસ્તુ કહેવાની છે કે પ્લીઝ અમારા વિડીયો તમે જોતા હો અને તમને ગમતા હોય તો પ્લીઝ અમારા વિડીયોને સપોર્ટ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા સપોર્ટથી અમે એમ આગળ આવીશું. તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે બધાને કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને તમારા જે ફેમિલી મેમ્બર્સ ચલો ત્યારે હવે આ જમી લે બધા. થોડી વાર રહીને મમ્મી પપ્પાને આવશે ત્યારે મળાઈશું તમને એ લોકો ત્યાં શું કરીને આવ્યા. હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ, અમારા સમાજની મીટિંગ છે આજે. મીટિંગમાં જઈએ છીએ કાસિન્દ્રા ગામ. વિશ્વકર્મા દાદાનું મંદિર છે, ત્યાં અમારા સમાજની મીટિંગ છે. મળીએ ત્યાં જઈ. જો હું આવી ગઈ છું કાસિન્દ્રા મંદિર. આ અમારા વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે. દાદા અને બા આવી ગયા છે ઘરે. અને જો દાદા બેઠા છે. જો ટીવી જોવા રિમોટ આપો. હવે તો આપણે જોઈએ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આ છે. જમ્પ ક્યાં છે? લાસ્ટ 53 પર છે. તો લાઈવ એક્સ્ટ્રા છે. તો 308 પર આવે. 330 ગાઈસ આવી ગયું સોની 10 સોની. હા ગાઈસ આવે છે. તો શું છે? લાઈવ એક્સ્ટ્રા. ઠીક છે. તો હવે હું નાહવા જાઉં. ચલો આવી ગયો મોઢું ધોઈને. અને આજે મેં તમારા ભાઈએ આખું જ નીચેથી ઉપર બ્લેક બચ પહેર્યું છે. હવે હું મારી બંડી પહેરું છું. ચલો હું પહેરીને મળું.